હવે તમારે જોઈને જે કરવું પડે એમ હોય તો પછી તમારો વિચાર. મારે જોવું તો પડે ને છોકરી જોયા વગર તો હું ન કરી શકું. હા કેમ બનતા હુધી કોશિશ તો આપડે હું ઘરે વાત કરીને જ કરી ઘરે વાત કરીશ મારા મમ્મી ને. હા તો નમસ્કાર મિત્રો, તો ફરી વાર એક જો રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો આખું પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળી. હેલો હલો. કોણ બોલો? અરે મેં ફોન કર્યો તમારામાં મિસ કોલ આવ્યા તમે કોણ બોલો? હલો. ઓળખોસ મને? નહી તમારા બે મિસ કોલ જોયા મેં તો આ નવો નંબર છે એટલે કોલ કર્યો. કોણ બોલો? અચ્છા એવું. તમાર સામે છોકરી કોણ રે? મારી સામે તો ઘણી છોકરીઓ રહી છે પણ નામ તમારે એક્ઝેક્ટ ગેટ ની સામે કોણ રે છે? એમાં તો શીતલ રે, પાયલ રે, મીના રે, દક્ષા રે છે, દીપાલી રે છે, પ્રિયા રે છે, જાનકી રે છે. તો એક્ઝેટ ઘરની સામે શીતલ રે? ના શીતલ જ રહી છે. હમ. તો શીતલ બોલે? ના. તો હું એની ફ્રેન્ડ બોલું. ફ્રેન્ડ બોલે? શીતલ છે ને મારા માસીની છોકરી થાય. શું કામ છે? કામ કઈ નથી તો મને બહુ ગમે ને એટલે મેં શીતલ ને કીધું. એટલે તે તે શીતલે મને નંબર નો દીધા. તો મેં નંબર તમને ક્યાં થયા? મેં ભાઈ શું એન ભાઈ ફોન માં જ લીધા છે. કર્મા છે ભાઈ ફોનમાં? હમ. શું કામ છે? કામ કઈ નથી વાત કરવાની ઈચ્છા થઈ હતી ને એટલે ખાલી ફોન કર્યો. હમ. કરીશું વાત? એટલે હું હજી બરોબર તો તને ઓળખતો નથી ત્યારે મેં તને જોઈ નથી પણ આમ ઘણી ફેર મહેમાન આવતા હોય છે. વરસમાં 3 દિવસ કોણ હારે રોકાણા હતા? વરતમાં? શીતલની હારે નહોતી? વરતમાં તો મને ખ્યાલ નથી હું અહીં ચ્યા વરતમાં હતો. હતા જ ને મેં તો કીધું કે તમે જાગરણ કરવા આવશો. મને કઈ મગજમાં નથી નામ આપો ને તો ખ્યાલ આવે. હમ. અગાઉ આવ્યા તા કે વરતને દિવસે આવ્યા તા એ લોકો? અમે હું અગાઉ આવી હતી. હમ. આમ પૂજા કરવા નો જાતા તો તમે બાઈક લઈને નીકળ્યા હતા. હમ. મેં પાછળ 2 વાર જોયું ખબર? હા. ઈ પોતે જ છું. તમાર નામ? હમ. મારા નામનું તમારે હું કામ તમે વાત કરશો તો હું નામ આપું. હા તો પણ તમે નામ આપો તો મને ખ્યાલ આવે ને એમ તમે પછી તમારો ફોટો અત્યારે વોટ્સએપમાં મોકલો. એમ ફોટો ન મોકલું. તો? તમે વાત કરો તો. તમારી ઈચ્છા શું છે એમ? ઈચ્છા? તમારી ઈચ્છા શું છે ખાલી ફ્રેન્ડ જોડે વાત કરવાની છે કે લવ તરીકે વાત કરવાની છે કે લાઈફ ટાઈમ? તમને કેમ લાગે? અત્યારે કોઈ માણસની મને કોઈ કહી ના શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મનની ઈચ્છા શું હોય મને કોઈ અમારી મનની ઈચ્છા હતી એટલે તમને ફોન કર્યો. એટલે ટાઈમપાસ કરવા હાટુ કર્યો છે કે લાઈફ ટાઈમ? મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમની હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે રહેવું હોય તો વાત કરું બાકી 3-4 દિવસ 2 મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું નહી કરવું મારે. તો મને તમે જણાવો. એવું છે. હમ. જણાવું હું જણાવું તમને. લાઈફ ટાઈમનું હોય તો હા પાડો. અને કરીએ વાત કરીશું. હમ. સગાઈ થઈ ગઈ છે તમારે? નહીં. નહીં થઈ હજી? નહીં. હા. હમ. તમારી સગાઈ થઈ ગઈ?
ના ના, જેવું છે. કેટલી બેનો તમે? અમે બે બેન. હા હા હા. તમે કેટલી બેનો? બે બેન બે ભાઈ. હમ. તમે કેટલી બેનો? બે બેનો ને બે ભાઈઓ. તો મોટી કે નાની? હું મોટી. એ તો પછી ફરી નઈ જતી કર ભલે બરોબર, મને કોઈ ખ્યાલ નથી, મને મેં તને પૂરી જોઈ નથી, હું ઓળખતો પણ નથી. આ તો તને ફોન ઉપર ખાલી પૂછું, તારો ફોન આવ્યો, આ નંબર અજાણો લાગ્યો એટલે મેં તને ફોન કર્યો. આ તો તમે મને ગમતા હતા ને મારી લાઈફમાં હું પેલી બધાને તમને. ગમું છું બરોબર, એ બધી છોકરીઓ મેં નામ આપ્યું પેલા, બધી છોકરીઓ પાસે મારા નંબર છે ઓલરેડી, મારી હારે વાતો કરે છે, એવું નથી બરોબર. હું ફ્રી માઇન્ડ નો માણસ છું, મેં હજી લગી કોઈ છોકરી હારે લવ નથી કર્યો. હમ. હા, હું ફ્રી માઇન્ડ નો માણસ છું. મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું, બાકી કોઈ 5-15 થી કોઈ લફડા કરે છૂટા પડીએ એ વસ્તુ હું નથી કરતો. કેમ એ બધા શું કર્યું? નામ કોઈ રીતે વાત જ નથી કરી, ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે, કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે, એવું કોઈ વસ્તુ નથી. હમ. એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે. મે તને જે છોકરીઓના નામ આપ્યા એ બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે. હમ. કોઈ આપણને હજી લગી કોઈ એવું નથી કીધું તું મને ગમે છે ને આ રીતનું છે ને આમ છે. તું પેલી છોકરી આવી છે આજે ફોન કરીને આ રીતે સીધી ડાયરેક્ટ વાત કરીશ કે આમ છે, મારે તારે જોડે આ રીતનું કરવું છે, તો હું તને પેલા ચોખટ પાડીને મેં તને કીધું કે તારે આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક એમ, બાકી નહી ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે. ફ્રેન્ડ તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને. હમ. શું? ફ્રેન્ડ તો ઘણા ને ન હોય? હોય ને. તો પછી એટલે મેં કીધું છે ને તને આ વાત એક સમજાય ગઈ મેં તને શું કીધું હમ મગજમાં ઉતરી ગયું છે? હમ. તો પછી તારો ઈરાદો શું છે તો મને ચોખટ પાડીને કહી દેસ કે મારી વસ્તુ આ છે, આમ છે, આમ છે, પછી ફર એટલે પછી શું થાય એકાબીજાને એક તો વસ્તુ રાખીને આપડે લવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને 2-3 મહિના હમ પછી મારી સગાઈ થઈ જવાની છે, મારા પપ્પા નક્કી કરી નાખ્યું છે, આપડે બે રિલેશનમાં કઈ નહી હોય તો એ મિનિંગ કઈ નઈ, બે બદનામ થાય બરોબર. હમ એની કરતા તો ચોખટ પાડવી સારી પેલેથી આ વસ્તુ થવી જોઈએ, આ વસ્તુ ન થવી જોઈએ. હમ રેવું છે તો સાથે રહેવું, નહી તો ના રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે. અચ્છા. હવે તમે શું નિર્ણય લ્યો છો તો મને જવાબ આપો તો આગળ વાત વધશે. નકર નતર કઈ ફ્રેન્ડ તરીકે વાત છે, ફાઈનલ તારો નિર્ણય છે, તારે લેવાનો છે. હમ. કરીશું હાલો ને વાત. હું વાતો કરીશું જ, આગળનું રિલેશન તમે કયો એમ. હું તો કહી દઉં ચાલો કે ભાઈ મેં હજી તને જોઈ નથી બરોબર, આ તો હું તને જવાબ આપું છું ફોનમાં વાત થાય છે પણ તો હમ પાછી શીતલ ને ઘરે આવવાની છો? હમ. સાતમ આઠમ ઉપર હા તો હું 8-10 દિવસ રોકાવાની છું. હા તો કઈ વાંધો નઈ જોઈ લઈશ તને બરોબર, હું મેં તને જોઈ નથી પણ તને હું જોઈ લઈશ, જોઈને પછી તને ફાઈનલ લઈને જવાબ આપું છું હા. કે શું કરવું શું ન કરવું, તું જરાક અચ્છા વિચારી લેજે તને એટલા દિવસનો અઠવાડિયાનો ટાઈમ આપું છું. મારે તો જોવું નથી પડે મારા મનને ગયમું, મારી નજર ને ગયમું બધી મારે હાથ છે. હવે તમારે જોઈને જે કરવું પડે એમ હોય તો પછી તમારો વિચાર. મારે જોવું તો પડે ને છોકરી, જોયા વગર તો હું ન કરી શકું. કેમ બનતા હુધી કોશિશ તો આપડે હું ઘરે વાત કરીને જ કરીશ, ઘરે વાત કરીશ મારા મમ્મી ને. હું એમ કહીશ ને વાત કરીશ ઘરે. હે હા વાત કરીશ મારી મમ્મી ને. કેમ તમારી મમ્મી તમને સપોર્ટ કરે? સપોર્ટ ની વાત નથી, વાત કરવી જરૂરી છે, હું વાત કરીશ ઓલી છોકરી મને ગમે છે. હું તને જોયા પછી કહીશ કે છોકરી ગમે છે કે નહી.
એ તો તમે 15 છોકરી જોઈ છે આપણને નમ મેળ જ ન આવે. એવું હું રંગરૂપ ને જ જોતો કોઈ વસ્તુ. તો આ છોકરી એક મારી જોડે વાત કરે ને હમ એટલે મને ખ્યાલ આવી જાય કે છોકરી કેટલા પ્રકારના છે. અચ્છા તો મારામાં હું તમને પ્રકાર દેખાડો? દેખાણું કઈ નથી, આપણે વાતચીત કરશું, વાતચીત થશે, વાતચીત કરીશ, ફોનમાં વાતચીત કરીશું, આમ ત્યારે ભેગા આવશું તો શીતલ ને ઘરે આવશે ચા તો બે આવજો ને અમારે ઘરે મારી મમ્મી પાસે. હા વાતચીત કરજે એટલે હોય તો તારે આપડે ખ્યાલ આવી જાય, તું જે વાતચીત કરીશ એટલે મને ખ્યાલ આવી જશે. હું ના આવું. મારી મમ્મી હારે વાતચીત કરજે એટલે ખ્યાલ આવી જશે. મારી મમ્મી તારા ગુણ માપી લે પેલા તો હું એમ કે ને સામે છોકરી જાય છે મને ગમે છે એમ, તને જે સામેથી બોલાવશે. અચ્છા એવું. તું એની જોડે વાતચીત કરીશ ને એટલે તને તરત ખ્યાલ આવી જશે કે હું એને કહીશ ને કે આ મને છોકરી ગમે છે, તરત કે ભાઈ એમાં રેડી છે તો કે ઓકે છે. એવું છે. બોલ બીજું કઈ કામ છે તારે? કઈ ફરી મળીશું 7મ 8મ ઉપર. હા તે કઈ વાંધો ચાલ હું રાખું છું અત્યારે. બાય. હા તે રાખો. બાય. હા એ બધું પછી. બાય તો જો હા બાય. મેં ક્યાં લવ યુ કીધું. હા બાય.